પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આજે આપણે ચેપ્ટર 12 કરવાના છીએ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અચલ કે અચલ હો આગળ વ્યા જઈએ. તો આજે આપણે મેમાં ચેપ્ટર કેટલા માર્ક્સનું છે થોડું સમજાવી દો. આ ચેપ્ટર સાહેબ આપણને જનરલ ઓપ્શન સાથે આપેલું છે. ટોટલ 8 માર્કનું આપેલું છે. હા પણ 8 માર્ક થતા નથી, હા થાય છે 7 માર્ક. અચ્છા ઓકે. હા આપેલું છે આપણને જનરલ ઓપ્શન સાથે 8 માર્ક, પણ ખરેખર 8 માર્ક નથી. પેપર ચેક કરીએ આપણે મોડલ પ્રશ્નપત્ર તો 7 માર્ક્સ થાય છે. ઓકે કેવી રીતના એમાંથી વિભાગીયમાં કેમાં વિભાગ એ જે છે વિભાગની અંદર એક ખાલી જગ્યા આપેલી છે. એ ખાલી જગ્યા ક્વેશ્ચન નંબર 8 માં આપેલી છે. ઓકે બરાબર. અને વિભાગ બી ની અંદર એક પ્રશ્ન આપેલો છે જે 33મા નંબરનો પ્રશ્ન છે, જે 2 માર્કનો પ્રશ્ન છે. અને વિભાગ ડી માં એક પ્રશ્ન આપેલો છે 4 માર્કનો પ્રશ્ન છે, એ 53મા નંબરનો પ્રશ્ન છે. ઓકે એટલે 4 ને 2 6 ને 1 7. તો આજે આપણે ખાલી જગ્યા જોશું. હા ખાલી જગ્યા. અને કેટલી ખાલી જગ્યા જોવાના છે આજે આપણે? ટોટલ આપણે 6 જોશું. 6 જોશું. ઓકે ઓકે ચલો કઈ વાંધો નહીં. અને બાકી બધા પ્રશ્નો ને બધું આપણે જોઈશું. ઓકે ચલો ડન છે. તો પેલું આપણે ખાલી જગ્યા જોઈએ કે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ પરસ્પર ખાલી જગ્યા એવી સુરેખાઓ છે, બરાબર ને? તેનો જવાબ શું આવે? લંબ આવે, સમાન આવે કે સમાંતર આવે? જોવો તમે સરસ મજાની કોમેન્ટ, અને મેમ તમારા કોમેન્ટના જવાબ આપે છે. યસ ઓકે ચલો શું આવશે જવાબ? ચલો ફટાફટ જવાબ આપો. સમાંતર આવશે. ચલો હિતેશ પાગીનો જવાબ આવે છે સમાન. હર્ષિદાનો જવાબ આવે છે સમાંતર. હિતેશ સમાન. ઓકે મહેશભાઈ નો જવાબ આવે છે હાઈ. બોલો બોલો જવાબ આપો. ચલો ફટાફટ જવાબ આપો. ચલો હજી લાઈક તો ભાઈ જો 23 પહોંચી છે, બરાબર. વ્યૂ થઈ ગયા છે આપણા 34 વ્યૂ છે, અને હજી લાઈક તો 23 જ છે. ઓકે બધાનો સમાન જવાબ આવે છે. હવે મને એમ તો કયો કે સોલેનોઇડ એટલે શું છે ભાઈ? સોલેનોઇડ કહેવાય કોને? સોલેનોઇડ શબ્દ અહીંયા લખેલો છે, તમે જોઈ શકો છો. સોલેનોઇડ એટલે શું? ચલો વેરી ગુડ વેરી ગુડ. બધાનો જવાબ મોટા ભાગે જે જવાબ આવે છે એ જવાબ આવે છે સમાન આવે છે, બરાબર. શું આવશે ભાઈઓ જવાબ? સમાન. જો અહીંયા બેઠેલા આપણા સરસ મજાના ભાઈઓ છે રૂપાળા એ બધા એવું કહે છે સમાન આવે છે, બરાબર. સોલેનોઇડ કહેવાય કોને? તો સોલેનોઇડ જે તાંબાના તારનું એક ગૂંચળું છે, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? સોલેનોઇડ કહીએ છીએ, બરાબર. કયો તાર છે? તાંબાનો તાર છે. તાંબાનો તાર આ રીતે જે ગોળ ગોળ વીંટળાયેલો હોય જેને આપણે શું કહીએ છીએ? સોલેનોઇડ કહેતા હોઈએ છીએ, બરાબર. સાહેબ જો આને સોલેનોઇડ કહેવાય. તમે જોયો કોઈ દી? ઓલું હીટરમાં આવે આવો ઈ નો હોય સાહેબ. ઈ તો ધાતુ મિશ્ર કરેલી બનાવેલી. એકલો તાંબાનો હોય તો પીગળી જાય. તો પછી ઓલી સગડીમાં હોય હા ઈ નો હોય. ઈ મિશ્ર ધાતુ હોય. ઈ મિશ્ર આ તો ધાતુ ખાલી તાંબાનો જ તે બનાવવાનો. તાંબુ એટલે કોપર વિજ્ઞાનની ભાષામાં. સમજાય. એનો બનાવેલો હોય. આને સોલેનોઇડ કહેવાય. એનો જવાબ સાહેબ આવે છે સમાન. ઓકે સમજાઈ ગયું. એના પછી શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે તો ભાઈ ખૂબ જ ઘટી જાય છે, સતત બદલાય છે અને ખૂબ જ વધી જાય છે. શું આન્સર આવે? ચલો કયો ફટાફટ. ઓકે બીજામાં આવે છે જવાબ બધાના સી જવાબ આવે છે. ઓકે સી બધાય કહે છે સી. ઓકે ચલો જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી ચેનલ સબસ્ક્રાઇબ કરો ને. આજના લાઈકનો ટાર્ગેટ છે 100. 25 પોગી ગઈ છે. જે લોકો હજુ સુધી લાઈક ન કરી ફટાફટ વિડીયો લાઈક કરી નાખો. યસ ખૂબ જ ઘટી જાય છે, ખૂબ જ વધી જાય છે. બધા એમ કહે છે ખૂબ જ વધી જાય છે. વધી જાય. જો આ નામ જ લખ્યું શોર્ટ સર્કિટ થાય. શોર્ટ સર્કિટ ક્યારે થાય? જ્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખૂબ વધી જાય ત્યારે જ શોર્ટ સર્કિટ થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, પેન્ટેડ એપ્લિકેશન જો તમે ડાઉનલોડ ન કરી તો કરી લો, કારણ કે એની અંદર સરસ મજાના લાઈવ લેક્ચર હોય છે અને જેનાથી તમે સરસ મજાનું રિઝલ્ટ લાવી શકશો. સમત્વ નીટ અને JEE માટે જોરદાર એકેડમી છે. 11-12 સાયન્સ માટે ભાવનગરની અંદર આવેલી છે. ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, માસ્ટર ફેકલ્ટીઝ છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. તમે માહિતી ભરીને વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો. ઓકે મેમ એના પછીનો પ્રશ્ન.
એમાં કોઈ સમસ્થિતિ એટલે સમાન પાવર લાઇનમાં પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. પૂર્વથી પશ્ચિમ એટલે અહીંયા આ બાજુથી લઈને આમ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. તો છેડાથી જોતા ચુંબકીય ક્ષેત્રની દિશા તારના કોઈ બિંદુ પાસે અને તારને લંબ સમતલમાં ઘડિયાળના કાંટાની દિશામાં ઘડિયાળના કાંટાની કઈ દિશામાં એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, ખાલી જગ્યા દિશામાં, વિષમઘડી દિશા અથવા તો સમઘડી કઈ દિશામાં ફરે છે એ આપણે કહેવાનું છે. ઓપ્શન આપણને આપેલા છે વિષમઘડી દિશા, અહીંયા ખાલી એક ભૂલ છે સમઘડી દિશા આવે, સમડી દિશા નહીં આવે, ઘ નથી વચ્ચે. સમઘડી દિશા અને બીજું છે વિરુદ્ધ દિશા. કઈ દિશામાં ફરે છે એ આપણે આન્સર દેવાનો છે. તો ઓકે, વિદ્યાર્થીઓનો આન્સર જોઈએ સર. સ્ટાન્ડર્ડ મેથ્સના પેપર 4 નું સોલ્યુશન શું કહેવાય કે આપણે ટ્રાય કરીશું કે તમારા માટે મૂકીએ, પણ લેટ્સ સી કે ફ્યુચરમાં શું કહેવાય કે હાલાત થાય છે, પરિબળો બને છે, એના આધારે રાખે છે. પણ એમાં કોઈ પર્ટિક્યુલર સમની અંદર તમને ડાઉટ હોય તો એ પર્ટિક્યુલર સમ જે છે એ આપણે સોલ્વ કરાવી શકીએ છીએ. એના માટે જે છે એ આપણે લાઈવ લેક્ચર જે છે એ કરીશું, અને એના માટે જે છે એક પેપર લઈ લેશું યા કંઈ કરશું કે જેના કારણે તમારા ડાઉટ જે છે એ સોલ્વ થાય. લેટ્સ સી કે આપણે શું કરી શકીએ છીએ. પૂર્તવ પટેલ, ઓકે, કિંજલ ભાઈ, જે લોકોએ હજુ સુધી વિડીયો લાઈક નથી કર્યો, 42 જણા જોવે ને 26 લાઈક હોય તો એ કેવું ખરાબ કહેવાય. આપણી લાઈકનો ટાર્ગેટ છે આ સવાલનો જવાબ પૂરો થાય ને કે આપણે 30 લાઈક એ ભગવાન છે, ખાલી 4 લાઈક ઘટે છે. જે લોકોએ લાઈક ન કરી હોય લાઈક કરી લો, જે લાઈક કરી એના માટે દિલથી થેન્ક યુ. ચલો ફટાફટ શું આન્સર આવે છે. સમઘડી સર તમે વિડીયો ઓકે પ્રાઇવેટ કરશો? હા, કદાચ આપણે વિડીયોઝ જે છે જરૂર પડે તો પ્રાઇવેટ કરશું, અને શું કહેવાય ડિલીટ પણ કરવા પડશે જો કદાચ ફ્યુચરમાં આવી જરૂર પડી તો. બરાબર, ઓકે. સમઘડી, ઓકે. ત્રીજામાં એ બધાય શું કહેવાય કે એ કઈ છે, હિતેશ પ્યાગી એ કઈ છે, વિરેન એ કઈ છે, ઓકે. પછી શું કહેવાય કે સમઘડી કઈ છે, ઓકે. તો અમુક એ કઈ છે, અમુક સમઘડી કઈ છે. શું સાચો આન્સર છે? સાહેબ આપણો જવાબ આવશે ઘડિયાળના કાંટાની સીધી દિશા એટલે કે સમઘડી દિશા છે એ સાચો જવાબ છે. એટલે સમઘડી દિશામાં જોવા મળે. તો જે લોકોનો સાચો જવાબ હોય એના માટે આપણે જોરદાર, જબરદસ્ત અને ઝક્કાસ ક્લેપ કરી લઈએ ભાઈ. ટમ. હાલો ભાઈ આવી જાઓ, ક્લેપ ભાઈ. આ ક્લેપ વાળા ભાઈ ઘરે વી ગયા. વેરી ગુડ, આવી ગયા ક્લેપ આવી ને બધા. હા આવે જ ને. હાલો ડન છે. ચલો ફટાફટ ઝડપથી ભાઈ. આવતી કેમ આમ પોગી ગઈ 33 માં એમ. તમ ચિંતા ન કરો. આગળ આ સવાલનો જવાબ પૂરો થાય ને હવે 7 ઘટે છે, બરાબર, એટલે 40 લાખ થઈ જાય. 33 થઈ ગઈ, આ સવાલ પૂરો થાય ને કે 7 લાખ થઈ જાય એટલે 40 થઈ જાય. હાલો ભાઈ, જે લોકોએ 33 લાઈક કરી એ બધા લોકોને દિલથી થેન્ક યુ. ચેનલ સબસ્ક્રાઇબ કરીને દિલથી થેન્ક યુ. જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી, વિડીયો લાઈક ન કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. 35 થઈ ગઈ જોવો. 35 આગળ આ પૂરું થાય કે 40 પોગી જઈએ. મોજ કરો તમે. હાલો, યસ. ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ વિદ્યુત પ્રવાહધારી તાર પર લાગતું ચુંબકીય બળ ચુંબકીય ક્ષેત્રને ખાલી જગ્યા દિશામાં હોય છે. ચુંબકીય ક્ષેત્ર સાહેબ તમને ખબર અમારા અંગૂઠા નિયમ આવે, જમણો હાથે આવે ને ડાબો હાથે આવે. લે એમ નહીં સાહેબ, આમ આવે. હા, જમણો હાથ આમ રાખવાનો, આમ ઊંધો, આમ હારી ગયા એમ. હા, હારી ગયા એમ. એની કઈ દિશામાં હોય છે? અહીંયા ચુંબકીય બળ છે ચુંબકીય ક્ષેત્રને કઈ દિશામાં જોવા મળે છે એમાં ઓપ્શન આપેલા છે સમાંતર, લંબ કે સમાન. આ 3 ઓપ્શન છે. તો શું જવાબ આવશે? ત્રીજામાં નહીં. હવે તો આપણે આવ્યા છીએ ચોથા પ્રશ્ન અંદર. ચોથો પોઈન્ટ આપણે લઈ રહ્યા છીએ. ઓકે. ચલો સંજયભાઈ લાલાણી ચોથામાં બી, લંબ, કિંજલ, પડિયાર બી. ઓકે ભાઈ. ચલો બી. બધા લોકો બી કઈ છે ભાઈ. પછી આન્સર આવ્યો પટેલ બી કઈ છે, માયા પટેલ ઈ પણ બી કઈ છે, ધ્રુવભાઈ કઈ છે લંબ. ઓકે, રિવ્યુ ઝોન કઈ છે લંબ. હાલો લાઈક ક્યાં પોગી? 40 પોગી ગઈ. તો આગળ જુઓ હવે કેટલી ઘટે. 40 માં 5 નાખો એટલે 45, બરાબર ને. આ બધાનો જવાબ તમે આપો કે 45 લાઈક થઈ જાય. જે લોકોએ 40 લાઈક કરીએ બધાને દિલથી થેન્ક યુ. ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઈક કરો. ઓકે મેમ, તો તમને શું લાગે? શું ઉભા રહ્યો, હજી ઘણા બધા આન્સર આવે છે મેમ. ઓહો એ પછી શું કહે છે ભાઈ? રાઠોડ ગૌતમ કહે છે લંબ. અત્યારે આપણે ખાલી ભણવાની વાતો કરશું, છેલ્લે બાકી બધી ચર્ચાઓનો સમય રહેશે. અત્યારે જે સમય છે ખાલી કેનો છે? આપણો ભણવાનો. સો વી આર ડેડિકેટેડ એન્ડ વી આર ફોકસિંગ ઓન અવર સબ્જેક્ટ. બીજું કાંઈ નહીં, ખાલી આન્સર આપો. ઓકે ચલો રિવ્યુ ઝોન. ઓકે ધ્રુવ પટેલ. ઓકે હાલો તમને શું લાગે હું આન્સર આવે? જગતભાઈ લંબ.
લંબ 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 ખબર કેમ પડે? હાચો જ લંબાન છે. સાચું તો આ ભાઈ, હાલો લે, લંબ લે, કેમ ખબર પડે લે. એમ? તો આ ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ વિદ્યુત પ્રવાહી ધારિત તાર હોય એના ઉપર લાગતું ચુંબકીય બળ. ચુંબકીય બળ એની દિશાઓ સાહેબ મેં તમને કીધું એમ જમણા હાથનો અંગૂઠાનો નિયમ અને ડાબા હાથના કયો નિયમ ક્યાં લાગુ પડે? જુઓ આ આપણે કયા હાથનો નિયમ? જમણા હાથનો નિયમ. એ લોકોએ કીધું નથી કયા હાથનો નિયમ લગાડવાનો તમારે. એણે કહી દીધું કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે એના આધારે જમણો હાથ લેવાનો અને ડાબો લેવાનો. અત્યારે કયો લેવાનો છે આપણે? જામણો. કયો લેવાનો છે? ડાબો લેવાનો. હું પણ આમ લેવાનો. જવો સાહેબ અમારે આમ લેવાનો છે, બરાબર? આમ હાથ. આ ત્રણે છે એકબીજાને લંબ છે. જો આ એકબીજાને લંબ છે, આ એને બીજાને લંબ છે, ને આ એને ત્રીજાને લંબ છે. બરાબર, સમજાય આ ત્રણે લંબ છે. આ સાહેબ તમને લંબ દેખાય, જો આ લંબ છે, એકબીજાને લંબ દેખાય ને, આને લંબ, આ આને લંબ. હા, તો એ એમ. જે લંબ છે એને લંબ કહેવાય. આ વિજ્ઞાન બનાવવાળાને માટે પકડવો પડશે. હાલા આ લંબ આમ આમ કઈ લંબ? એટલે અમારા લંબ આમ ને એવું ગણિતમાં લંબ અલગ આવે. અમારું લંબ આમ આવે કે આમ? હા, હાલો હા તમારું ભાઈ વિજ્ઞાન બધું અમારે ગણિત વાળા મોત ટન ટણાન કાંઈ ઈઝી છે. હા ઈઝી આરામ બરાબર મારા સિવાય બધાને ન લાગે. હાલો વિદ્યાર્થીને એમ લાગે આ ગણિતમાં માથા પછાડવાના, વિજ્ઞાનમાં પછાડવાના, ઇંગ્લિશમાં પછાડવાના. વાત છે. પણ અમે પછાડ્યા હતા તો તમારો શું વાક? લે હાલો આગળ એના પછી. હાલો સાહેબ જો ભારતના દેશના લોકોને માટે લાગુ પડે છે આ બધું. તમે બધા ભારત દેશના છો ને? હાલો તો ના ભારતમાં ના આ તો યુકે નો ઓલો બરમુડા છે ને, બરમુડા ન્યાનો છે. બરાબર. ભાઈ ક્યાં ના સાહેબ? એ ઓળખાતા નથી કઈ. ઈ આપણા ટીમ્બાના ઈ આફ્રિકામાં ટીમ્બુ. હાલો હાલો મેમ ઝડપથી મોડું થાય. ભારતમાં ગૃહ વપરાશ માટે વપરાતા એસી વોલ્ટેજ નું મૂલ્ય ખાલી જગ્યા છે સાહેબ. મૂલ્ય યાદ રાખવાનું છે. ભારતની અંદર કયું મૂલ્ય વાપરીએ છીએ આપણે? ભારત દેશની અંદર હા તો 220 આવે, 50 આવે ને 110 આવે. ભાઈ કયું વીજળી આવે? ઉપકરણની કોઈ પણ વસ્તુ જો ને એમાં લખેલું હોય ઓલું નાનું બાવ હોય ને પેલા ધોરણ વાળો એનોય જવાબ આવડે. તમે જવાબ નો આપો ને તો બધાને પ્રિયા મેમ ના સમજે. બધા આપો જવાબ. એમાં હાલો જીવવાનું છે ફટાફટ. ભાઈ. હાલો ભાઈ લાઈક ક્યાં પોગી? સુમ્માલી પોગી ગઈ. આ પૂરું થાય ક્યાં પોગાડવાનું? 50. હાલો ડન ટન 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 તારા હમણાં રેવા દઈએ પછી આપણે કરી નાખશું. 50 છે હો ભાઈ 50. હાલો ઝડપથી હમણાં આ સવાલનો જવાબ મળે કે 50 લાઈક. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઈક કરી નાખો. 220. ઓકે હિતેશ પ્યાગી રિવ્યુ ઝોન 220 અયુબ 220. હાલો હાલો ભાઈ નવા લોકો આન્સર આપો. મારા બાપલિયાઓ 44 જણા જોવે છે ને 8 જણા આન્સર આપે એવું ન હોય. તમે લખો તો યાદ રહે. હાલો નવા લોકોના નામ આવવા જોઈએ. જો આવ્યું નવું નામ મનીષા આવ્યું. હાલો ભાઈ સી. ઓકે સૈયદા સી. ઓકે વિરેન સી. બરાબર છે. ચલો ફટાફટ. રાજેશ સી. ઓકે એટલે એ છી નહીં સી. હવે હા અમારે વરુણી અહીંયા બેઠો બરમુડા વાળો છી કરે છે. હાલો તો એટલે ભાઈ બરમુડા આવ્યો ભાઈ. હું ચડ્ડાની વાત નથી કરતો. બરમુડા દેશનું નામ છે ભાઈ બાન. હાલો પછી કે સાહેબ તમે બરમુડાની વાત કરો. લે એલા ભાઈ ઈ નહીં હવે. હાલો ભાઈ ડન. હાલો 220 વોલ્ટેજ બધાયનો આન્સર. હા તો સાહેબ સાચું જ હોય ને. છોકરા કેમાં કઈ ઘટે નહીં, બધા હોશિયાર હા છે. ઘટે તો અમારો વરુણીઓ ઘટે. હાલો આગળ વ્યા જઈએ. ખાલી જગ્યાના નિયમથી ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય છે. કોનું છે? તો કે જમણા હાથના અંગૂઠાનો. હું નાનો હતો ને ત્યારે અંગૂઠાને અંડૂઠો બોલતો. અંગૂઠો અને અંડૂઠો. હા અને ડાબા હાથ અને જમણા હાથ. બરાબર. તો જમણા હાથના અંગૂઠાનો નિયમ. આવું તો પહેલી વાર સાંભળ્યો. ડાબા હાથનો નિયમ ને જમણા હાથનો નિયમ એવું સાંભળ્યું છે. એટલે તમારી આગળ એક તો વ્યુ ગયું તો વૈધા કેટલા? 2 ને એમ જ છે ને. આ નો આવે ને કયું ઈ આવે ઈ જ આવે એ તમારે બોલવાનું નહોતું. એલા માસી એમ પણ એમ એવું કાંઈક જ આવે. અહીંયા ડાબા હાથના અંગૂઠાનો નિયમ આવે સાહેબ. અંગૂઠો ક્યાં ગયો? અંગૂઠો. હા હાલો હા તો સાહેબ આમાં જમણા હાથનો અંગૂઠો ને અહીંયા ડાબા હાથનો અંગૂઠો ને અહીંયા વૈધો જમણો હાથ ખાલી. આવો નિયમ કઈ આવતો હોય તો જમણો હાથ તમે કહીએ. આ બે માંથી છોકરાને જવાબ દેવાનો. ડાબા હાથ કઈ છે? રિવ્યુ ઝોન કઈ છે? કિંજલ એ કઈ છે? પ્રિયાબેન ગુડ. હર્ષ પરમાર ભાઈ કઈ છે? ગુડ. ઓકે કહી દીધું હર્ષભાઈ. મેસેજ પાસ ઓન કરી દીધો. તમારો ક્લાસમેટ લાગે છે કોઈ? ના, સાહેબ, એ એવો ઠીક કાંઈ એલા જવાબ તો ઠીક ન હોય એમ ન એલા હોય એલા ભાઈ ઠીક. હાલો ભાઈ જયદીપભાઈ સોલંકી મેમ કેલા સાહેબ તમે એવું ક્યાં કયો? ઘરવાળા જોતા. હાલો ભાઈ જમણા શું કહેવાય કે હાથનો અંગૂઠો વિરનભાઈ કહે છે એ. શૈલેષભાઈ, હિતેશભાઈ, કિંજલબેન, જયદીપભાઈ. ઓકે DSRS લાઈવ. હાલો ભાઈ હાલો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. જે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા પ્રિયા મેમ ના હમ છે. 50 લાઈકે પોગવાનું હતું. 48 થઈ છે. 3 લાઈક ઘટે છે. પ્લીઝ જે કરી ન હોય લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ થઈ ગઈ. તું કે એટલે ઘટે નહીં. હવે 55 બરાબર ને 5 બીજા. ધીમે ટીપે
સરોવર બંધાય આપણે આ સરોવર નથી ભણ, આપણે તો દરિયો ભરવાનો છે, બરાબર ને? સરોવર તો એટલું ક્યાં આવે? એ તો આ તો વિદ્યાર્થી છે, તમે માંગો એટલું આપે. આ દરિયો છે, તમે ચમચી લઈને ઉભા રહ્યો તો દરિયાનો કઈ વાત ન કહેવાય મેમ. આ તો દરિયો છે. એ તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી નાખે ને 1000 લાઈક પોગી જાય. સમજાઈ ગયું કે નહીં? એ તો દરિયો છે. તો દરિયાભાઈ વખાણ કર્યા, લાઈક કરી નાખો. હાલો તો મેમ બધા વિદ્યાર્થી કહે છે ડાબા હાથના અંગૂઠાનો નિયમ. હાલો ફટાફટ. તો બધાયનું સાચું છે? ડાબા હાથનો અંગૂઠાનો નિયમ આવે જ નહીં સાહેબ આમાં. કેમ તો એવું કે છે? હું કે પછી આ રિવ્યુ ઝોન કોઈક છે, બરાબર, રાઠોડ ગૌતમ કે પ્રિયા મેમ ગયા, એલા નો જવા દો. જીવાનું છે મારા ભાઈ. પછી બી કહે છે ભાવિન, પછી પિન્ટુ કહે છે એ. ઓકે ઓકે, લાઈક એટલે દિલડા તો મોકલો, એમાં વાંધો નહીં, પણ અંગૂઠો દબાવવાનો છે. હાલો, ડાબા હાથનો અંગૂઠાનો નિયમ આવે. હે હું આવે? ડાબા હાથના અંગૂઠાનો નિયમ આવે. વાકુ માસી કે તો સાચું સાચું. શું આવે આન્સર? હાલો, ડાબા હાથના અંગૂઠાનો નિયમ જ આવે સાહેબ. અહીંયા અંગૂઠાનો નિયમ આવે, ડાબો હાથ નહીં આવે. આમાં થોડીક ભૂલ છે એટલે અંગૂઠો લખી નાખજો, બરાબર? ઓકે, હાલો હવે લઈએ છીએ આપણે આઈએમપી પ્રશ્નો જે વિભાગ બી ની અંદર પૂછાય છે. 6 પ્રશ્નો આઈએમપી લેવાના છીએ અને પછી 6 જે છે 4 માર્ક્સ લેવાના છે. એટલે 12 પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછાઈ શકે. ફરીથી રિવાઇઝ કરી લઈએ. આ ચેપ્ટર ટોટલ 8 માર્ક્સનું બ્લુપ્રિન્ટ પ્રમાણે છે, પણ નમૂનાનું પ્રશ્નપત્ર છે એમાં 7 માર્ક્સનું છે, જેમાં 8મો પ્રશ્ન ખાલી જગ્યા છે. પછી વિભાગ બી ની અંદર એક પ્રશ્ન જે આપણે કેના 2 માર્ક્સના જોવાના છીએ, 33મો પ્રશ્ન. 4 માર્ક્સનો એટલે કે વિભાગ ડી ની અંદર ને 53મો પ્રશ્ન છે. એટલે 4 ને 2 6 ને 1 7. તો હવે આપણે 12 મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવાના છીએ. પહેલો પ્રશ્ન મેમ, બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી? બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સાહેબ, ચુંબક હોય ને, આ હોકાયંત્ર છે, એની વચ્ચે સોય હોય, બરાબર? તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે નહીં, એ લાઈનમાં જોઈએ. જો છેદે ને તો બે દિશા બતાડે. આમ આમ કઈક થાય, આવી કઈક આકૃતિ છે. એવી રીતે, હા, એવી આકૃતિ છે. આ ચુંબક હોય ને સાહેબ, તો આની ફરતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય આવી રીતે, બરાબર? આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, બે એકબીજાને છેદે નહીં, બરાબર? અને જો છેદે તો હોકાયંત્ર બે દિશા બદલાવે, તો પછી હેલિકોપ્ટર લઈને કોક જાતું હોય, ક્યાં એને ઉતરવું કઈ ખબર પડે નહીં, એવું બધું હોય. એટલા માટે તમે હેલિકોપ્ટર લખવાનું, એરોપ્લેન સાહેબ, હેલિકોપ્ટર લખવાનું ને એમાં જ વપરાય ને સાહેબ, હોકાયંત્ર એમાં જ વપરાય. ઠીક, હોકા ન્યાય વપરાય એમ ને? હોકા ન્યાય જો હોકાની વેલ્યુ કેટલી છે. હાલો, એટલે ઓલા હોકા નહીં, હોકા યંત્ર. હો ને એમ કયો કેટલાક ને એમ થાય અમારી બહુ વેલ્યુ છે. હાલો સમજાણું એને, ઠીક, બાકી જવા દો. હાલો ભાઈ, બાકી રામ રામ, બરાબર ને? પ્રશ્ન નંબર 2. ચલો, ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ લખો ને સિદ્ધાંત પર કાર્ય કરતા કોઈ પણ બે વિદ્યુત ઉપકરણોના નામ જણાવો. સાહેબ આપણે છે ને સાહેબ કેવું સારું છે, આ વખતે આ બે ઉપકરણો છે ને નીકળી ગયા છે, સિલેબસમાં નથી સાહેબ. હવે આપણને કીધું છે ડાબા હાથનો નિયમ ખાલી જાણવાનું કીધો. આ ડાબો હાથ છે ભાઈ સાહેબ, આમાં ડાબા હાથ નહીં, આ ડાબો સાહેબ. હા, એ ડાબો હાથ છે સાહેબ, જોવે મારી આગળ છે ડાબો હાથ. આ બધા પાસે ડાબો હાથ છે ને ભાઈ? હા છે ને ભાઈ. આમાં અનિલભાઈ આગળ નથી. હાલો, આ ડાબા હાથનો અંગૂઠાનો નિયમ છે. કઈ રીતે પ્રસારવાની આંગળીઓ, કે હમણાં મેં પ્રસારી હતી ને સાહેબ, તમે કહેતા ન સમજાય એમ. જો લંબ એકબીજાને 3 લંબ હોવી જોઈએ. જો આને લંબ છે, આ આને લંબ છે, અને આ આંગળીને આ લંબ છે. 3 લંબ. સમજાઈ ગયું ને? હા, તમને સમજાવું જોવે. સમજાઈ ગયું કે નહીં? આ ત્રણે સાહેબ એકબીજાને એવી રીતે પ્રસારવાની છે, જોવો કે પ્રથમ આંગળી છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. શું દર્શાવે? ચુંબકીય ક્ષેત્રની દિશા. હા, અને જો અહીંયા લખ્યું. અને બીજી આંગળી છે એ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે. આ બીજી આંગળી સાહેબ, જો આને બીજી કહેવાય. હા, આ બીજી આંગળી શું દર્શાવે? વિદ્યુત પ્રવાહની દિશા. અહીંથી વિદ્યુત પ્રવાહ આમ જાતો હોય, અનિલ આમ જાતો હોય, જો વિદ્યુત પ્રવાહ. અને અંગૂઠો સાહેબ, અંગૂઠો દર્શાવે વાહક પર લાગતા બળની દિશા. બળ કરે. આ શું દર્શાવે? બળ કરે, બરાબર. તો આ 3 આંગળીઓ છે કે નિર્દેશ કરે આ વિદ્યુત પ્રવાહની દિશા, આ ચુંબકીય ક્ષેત્રની દિશા, ને આ બળ દર્શાવે. શું દર્શાવે? હાલો હાલો, અહીંયા છે ને આપણે નામ કરી નાખીએ અનિલભાઈ. હાલો કરો, અનિલભાઈ લખી નાખો મેમ. અમારા અનિલભાઈ અહીંયા બેઠા. હું કીધું, અનિલભાઈના ઘરમાં વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગના કારણે આગ લાગી, તો સાવચેતીના કયા પગલા ભર્યા હોત તો આ ઘટનાને નિવારી શકાય? હાલો, એ અનિલભાઈ અહીંયા હો તો તું હોય તો અહીં તું આ અનિલ આવ મેમ ઉભા રહો, હું મારું ભૂંગળું આપું એને. અહીંયા આવી આય. આ અનિલભાઈ છે. હા સાહેબ, I don't have any key right. Yeah, I have one key here. Okay. Okay. Okay.
થેન્ક યુ. તો ધીસ ઇઝ અનિલભાઈ અને આ ચાવી છે કે નહીં પૂછતા હતા મને પાર્થભાઈ, તો મેં કીધું કે આ મારી આગળ ચાવીનો જુડો છે એમ. આમાં એકલું ભૂંગળો હમણાં અનિલભાઈને આપીશ, એલા ભાઈને આપીશ, એલા લાઈક ક્યાં પોગી 56. આ અનિલભાઈ હેઠા ઉતરે ને કે આ ભાઈની માનની ખાતર 65 થવી જોઈએ, ખાલી 9 લાઈક ઘટે. તો અનિલભાઈ તમે તમારું ઘર કેવું બનાવવાના? સર 3 માળનું હોવું છે અને તેમાં અલગ અલગ રૂમ હોવા જોઈએ. કેમ કેટલા 3 ભાઈઓ છો? હા. હા એટલે 3 વાર કેમ ત્રણેય ભાઈઓના એક એક માળી કે વચ્ચે ડિસ્ટર્બન્સ જ ન જોવે આપણને. હા પછી એમાં આગ ન લાગે ને શોર્ટ સર્કિટ ન થાય એટલે તમારે શું કરવું જોવે? સર એમાં ફ્યુઝ મૂકવા પડે. તારે છે એલા ભાઈ તમે હું યાર હા ફ્યુઝ મૂકવા પડે. ફ્યુઝ થી શું થાય? સર ફ્યુઝથી શું કહે આગ ન લાગે કે. હા હવે છે ને હવે ઓવરલોડિંગ ની તો બધું સમજાણું, પણ હવે ફ્યુઝના જમાના વિયા ગયા. હવે કેના જમાના આવ્યા? મીટર તો હોય જ તેલા ભાઈ. મેન સ્વિચ જો ઓલી સામે દેખાય ઓલી સ્વિચ. હા પહેલાના જમાનામાં ઓવરલોડિંગ થતું ને તો ફ્યુઝ ઉડી જતા. તો અમને આવડે આમ ઓલો વાયર હોય ને વાયરમાં અમે આમ મીણબત્તીથી બાળતા આમ કોપર કાઢતા પછી આમ ફ્યુઝ બાંધતા અને પાછો ફ્યુઝ અંદર નાખો એટલે ઘરની લાઈટ શરૂ થઈ જાય. પણ હવે શું થાય છે બેટા, હવે આ સ્વિચ આવી ગઈ, મેન સ્વિચ આવી જાય એટલે હવે કેવું થઈ ગયું, ફ્યુઝ વાળો જમાનો ગયો. હવે ઓવરલોડિંગ થાય એટલે ફ્યુઝ શું થાય, અરે સોરી ફ્યુઝ નહીં સ્વિચ શું થાય, પડી જાય. અને પછી પાછું જ્યારે તમે ઉપર ચડાવો એટલે લાઈટ પાછી શું થઈ જાય, શરૂ થઈ જાય. એમાંય હવે એક ઊંચું આવ્યું, એક સ્ટેપ વધારે. હવે તો કારણ કે ટેકનોલોજી વધતી ગઈ તો હવે તમારા ઘરમાં 2 BHK એટલે કે 2 બેડરૂમ, એક કિચન, એક હોલ એવી રીતના છે. તો હોલની મેન સ્વિચ અલગ હોય, કિચનની અલગ હોય ને 2 બેડરૂમની અલગ હોય. એટલે તારો ભાઈ હું તો હોય કે નહીં, તો એમ તારે અલગ અલગ માળની શું કહેવાય કે અલગ અલગ મેન સ્વિચ રાખવાની. જ્યારે કોઈકને હેરાન કરવાનું મન થાય ને ખાલી હેઠે જઈને શું કરી દેવાની માળની સ્વિચ. હા એટલે હું તો કે કેમ તો કે ઓવરલોડિંગ થયું હશે અમને અમદાવાદમાં ભણતા બરાબર ને. હવે તમારે બસ આવો જવાબ લખવાનો છે કે અનિલભાઈને 3 માળ બનાવવાના છે. એલા એવું નથી લખવાનું, આ સવાલનો જવાબ આવી રીતના લખવાનો છે બરાબર ને? યસ મેમ. તો આ સવાલનો જવાબ થોડોક તમે સમજાવો. જો સાહેબ એમાં એવું હોય કે જે ઘર બનાવ્યું છે અનિલભાઈએ, હા અનિલભાઈ જ તે, ઈ ભાઈ ઘર બનાવ્યું તો એની અંદર 2 ભાઈ જ છે. હા ઈ ભાઈ મને કઈક સારું પછી સમજાયું તમે કહેતા હતા ને. તો એ 2 એટલે કે જે ઘર બનાવ્યું છે એની અંદર તમારે 2 સ્વિચ રાખવાની, અલગ અલગ મેઇન સ્વિચ 2 રાખવાની. એક છે પંખા, ટ્યુબલાઇટ, નાના નાના જે સાધનો છે, રેડિયો છે, રેડિયો અનિલભાઈ સાંભળે છે એટલે રેડિયો એના ઘરમાં હોય તો એના માટે થઈને તમારે એક સ્વિચ અલગ રાખવાની જેની અંદર વિદ્યુત પ્રવાહ છે માત્ર 5 એમ્પિયર વહન પામવો જોઈએ. કેટલો પામવો જોઈએ? 5 એમ્પિયર, જેથી કરીને નાના નાના સાધનો ચાલી શકે. હવે પાછું અનિલભાઈના ઘરમાં એસી છે, ગીઝર છે, હા એવું બધું રાખે ભાઈ. તેના માટે બીજી સ્વિચ રાખવાની જેથી કરીને એની અંદર જે વિદ્યુત પ્રવાહ વહન પામે ને સાહેબ 15 એમ્પિયર નો પામે. કેટલા એમ્પિયર નો? 15 એમ્પિયર નો. જો 15 એમ્પિયર ના વિદ્યુત પ્રવાહમાંથી લાઇટ પંખા ચાલુ કરો તો ઓવરલોડ થઈ જાય ને આ બધું ભડાકા થાય, કડાકા ભડાકા એવું ન થાય. એટલા માટે થઈને એમાં કેટલા એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ 5 નો નાખવાનો. એટલે કે એ સ્વિચ માં નાનામાં 5 નો, મોટા 15. જો આપણે અહીંયા 2 સ્વિચ છે દેખાય તમને, અને એક ઓલી છે મેઇન સ્વિચ. તો હવે એમાં એક છે ને 5 એમ્પિયર વાળી હોય, એક વધારે એમ્પિયર વાળી, ઓલી બેયને લગતું હોય કે શોર્ટ સર્કિટ તો પડી જાય. એટલે આવી રીતના ઘરની અંદર તમારા ઘરમાં જોજો તમને મળી જશે. એના પછીનો આઈએમપી પ્રશ્ન છે મેમ, અચ્છા ઓલાનો જ પ્રશ્ન છે. હાલો, સુરેખ વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કયા પરિબળ પર આધાર રાખે છે? અને આ છે એ સવાલનો જવાબ. ઓકે, પછી ઇલેક્ટ્રોમેગ્નેટની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કઈ બાબત પર આધાર રાખે છે? એના છે જવાબ. 2 માર્ક્સનો સવાલનો જવાબ છે. તો 4 મુદ્દા લખો, કેટલાકમાં 2 આવતા હોય તો 2 જ લખવાના બરાબર. એના પછીનો આઈએમપી પ્રશ્ન શરૂ કરીએ પહેલા પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો પેન્ટેડ ડાઉનલોડ કરી લો, વિડીયો લાઈક કરી લો. સૌથી અગત્યની બાબત કે રોજ 2 કલાકના લાઈવ લેક્ચર હોય છે કે જેની અંદર તમને કઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. 11 12 સાયન્સ કરવાના હોય તો JEE અને નીટ માટે જોરદાર સ્કૂલ છે સમત્વ, જે ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, જોરદાર તૈયારી કરાવે છે. વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ફોર્મ ભરો અને માહિતી પ્રાપ્ત કરો. છઠ્ઠો અને છેલ્લો વિભાગ બી નો પ્રશ્ન કે માનલને તેના શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે શા માટે ધાતુની સપાટી ધરાવતા વિદ્યુતીય ઉપકરણો મેઇન્સ સાથે 3 પિન પ્લગ દ્વારા વિદ્યુત બલ્બ કે 2 પિન પ્લગ દ્વારા જોડવામાં આવે છે? 3 પિન હોય ને અમુક 2 પિન હોય તો એવું શું લેવાય મેમ? જો સાહેબ આ
મોટા સાધનો છે વિદ્યુતી ઉપકરણો જેમ કે આ બોર્ડ છે અને 3 પિન હોય. 3 પિન હોય હું કાઢીને અને દેખાડું પંખા. એલા બંધ થઈ જાય એમ કાઢીને નો દેખાડવાનું હોય. હાલો અને હા જે નાના ઉપકરણો છે સાહેબ એને આપણે બે પિન વાળું હોય ને એ તો 2 પિન નું હોય અને આ 3 પિન નું હોય. કારણ કે સાહેબ આપણને ખબર છે મોટા સાધનો છે એની અંદર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું વહન પામતું હોય વધારે પામતું હોય ને, હમણાં સમજાયું 15 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ વહન પામતો. જ્યારે નાના સાધનો છે એની અંદર કેટલા એમ્પિયર નો 5 એમ્પિયર નો વહન પામે. તો નાની પિન છે એટલા માટે આપણે નથી જોડતા. અને મોટી પિન ની અંદર જો અહીંયા વાયરો સાહેબ 3 પ્રકારના વાયરો આવે. એક લાલ આવે જેને લાઈવ કહેવાય, જેને શું કહેવાય પોઝિટિવ કહેવાય. બીજો આવે કાળો હોય અને ન્યુટ્રલ કહેવાય. અને ત્રીજો આવે એ અર્થિંગ નો આવે જે લીલા કલર નો આવે. બરાબર, એટલા માટે એને 3 પિન થી જોડવામાં આવે જેથી કરીને ઈ બળી ન જાય. અને ઓલાની અંદર 2 પિન થી જોડવામાં આવે. ઓકે, એના પછીનો પ્રશ્ન લઈ લઈએ. સુરેખ વાહક તાર પાસે હોકાઈ યંત્ર મૂકેલ છે. હવે 4 માર્ક્સના સવાલ થઈ ગયા શરૂ. બરાબર ને? 6 MP પ્રશ્ન આપવાના છીએ. નીચેના કિસ્સામાં અવલોકનો જણાવો અને કારણ આપો. પહેલો કિસ્સો આપ્યો છે 3 કિસ્સા સાહેબ આપણને આપ્યા છે. તારમાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે છે. એની અંદર શું આવે મેમ? જો સાહેબ આપણે તાર છે કોઈ આ તાર છે એની અંદર વિદ્યુત પ્રવાહની દિશા આપણે ઉલટાવી દઈએ તો આની અંદર શું થાય? તો હોકાયંત્રની દિશા બદલાય છે. કોણ આવર્તન બદલાય છે. આમ ફરતી હોય આમ ફરવા માંડે, ઊંધી ફરવા માંડે. એનું કારણ આપેલું છે કારણ કે વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા એ વિદ્યુત પ્રવાહની દિશા ઉપર આધાર રાખે છે. કોણાવર્તનની દિશા એના ઉપર આધાર રાખે, વિદ્યુત પ્રવાહ ઉપર આધાર રાખે. એટલે ટૂંકમાં ઊંધું ફરવા માંડે. ઓકે, તારમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવે છે. આની અંદર વિદ્યુત પ્રવાહ વહેતો અને એનું મૂલ્ય તમે ઓચિંતું વધારી દો તો એનું વધારી દો તો કોણાવર્તન કેવું થઈ જાય? વધી જાય. ઓલું ધીમું ફરતો હોય ફૂલ ફરવા માંડે. કોણાવર્તન ફાસ્ટ ફરે કારણ કે એ વિદ્યુત પ્રવાહના મૂલ્ય ઉપર એની જે સ્પીડ છે એ આધાર રાખે છે. હોકાઈ યંત્રને સુરેખ તારથી દૂર તરફ લઈ જવામાં આવે છે. હા, તો જો સાહેબ એને હોકાયંત્ર છે કોઈ એને સુરેખ તારથી તમે દૂર લઈ જાવ તો હોકાયંત્રની સોયનું કોણાવર્તન ઘટી જાય. કેમ કે ચુંબકીય ક્ષેત્ર તો ત્યાં લાગુ ન પડે. માની લો કે અહીંયા આમાં ચુંબક છે, આનું નજીક લઈ જાવ તો જો આકર્ષે, આને દૂર રાખો તો કાંઈ ફેર પડે? આ બેન કાંઈ નહીં. તો એટલા માટે થઈને એનું મૂલ્ય કેવું થઈ જાય? ઠીક, તો હાથ થઈડો એટલે સાહેબ. હાલો આગળ. અને ચોથી પરિસ્થિતિ એવી આપી છે હોકાયંત્રને સુરેખ તારથી નજીક લઈ જવામાં આવે તો એ વધી જાય. જો કોણાવર્તન વધી જાય, નજીક લઈ જાવ તો કોણાવર્તન વધે. બરાબર છે. બીજો પ્રશ્ન, ઘરેલું વિદ્યુત પરિપથમાં વિશે આકૃતિ દોરો અને સમજાવો. આ પરિપથની આકૃતિ છે જે આ મેઇન સ્વિચ ની બધું છે. બરાબર, ઈ આપણે જે છે આકૃતિ દ્વારા જે છે ઈ સમજાવવાનું છે. બરાબર, અને એના મુદ્દા છે તમે તમારી આગળ જે કંઈ પણ સાહિત્ય હોય એની અંદર આનો જવાબ મળી શકે. આ નો હેતુ એ છે કે તમને IMP પ્રશ્ન મળે અને જવાબો જે છે એ તમારી આગળ જે સાહિત્ય હોય એમાંથી તમે તમારી રીતે લઈ શકો છો. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન આકૃતિ દોરી સમજાવો. આ કાચના ઓકે ઓકે, હાલો ડન છે. એના પછી મોસ્ટ IMP પ્રશ્ન છે કે સોલેનોઇડ એટલે શું અને વિદ્યુત પ્રવાહ ધારી સોલેનોઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા આકૃતિ દોરી વર્ણવો. ઓકે, તો આ સોલેનોઇડની આપણે વાત કરી કે એકબીજાને રેખા જે છે એ છેદતી નથી, એની બધી આપણે ચર્ચામાં કરવાની છે. પછી વિદ્યુત ઘંટડી તથા પંખામાં વપરાતા વિદ્યુત ચુંબક કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે તેના ઉપયોગો જણાવો ને તેની તીવ્રતા કઈ બાબતો પર આધારિત હોય છે અને તેની વ્યાખ્યા આપો. તો આપણે આ જે છે એ સવાલનો જવાબ તમે તમારી પાસે જે કોઈ પણ સાહિત્ય હોય એની અંદરથી જોઈ શકો છો. લાસ્ટ ક્વેશ્ચન જે છે એ છે કે કઈ ચુંબકીય હોકાઈ યંત્રની સોયને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાગળના સમતલમાં બિંદુ એ પાસે મૂકેલ છે. બિંદુ એમાંથી પસાર થતી કોઈ વિદ્યુત ધારિત સુરેખ વાહક તારને કયા સમતલમાં મૂકવાથી ચુંબકીય હોકા યંત્રની સોય કોઈ કોણાવર્તન દર્શાવશે નહીં અને કઈ પરિસ્થિતિમાં કોણાવર્તન મહત્તમ હશે અને શા માટે? આ સવાલનો જવાબ આપવાનો છે. મેમ પેલા સવાલ સમજાય છે ને બહુ મોટો છે, શું કરવાનું સામા? સાહેબ જો અહીંયા છે એ બિંદુ પાસે મૂકેલી છે તો એમણે એવું કીધું છે કે કોણાવર્તન દર્શાવશે નહીં. તો ક્યાં મૂકીએ તો કોણાવર્તન દર્શાવે? તો હોકાયંત્રથી સોયને નજીક લઈ જાવ તો એ કોણાવર્તન દર્શાવે, તમે દૂર લઈ જાવ તો કોણાવર્તન દર્શાવે નહીં. બરાબર, અને જેમ તારમાં વહેતો વિદ્યુત પ્રવાહ વધે તેમ હોકાયંત્રની સોયનું કોણાવર્તન પણ કેવું થાય? મહત્તમ થાય. બરાબર છે. તો બસ, અને આ બાકી તમે કીધું એ બધા મુદ્દા છે. ઓકે, સો ડિયર સ્ટુડન્ટ્સ, છે હજી? અરે ભાઈ લ્યો. હા, એક છેલ્લો પ્રશ્ન બાકી. આમાં બીજું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક શું કહેવાય કે વિદ્યુત પ્રવાહધારિત વાહક તાર એ બી કાગળના સમતલમાં છે, તેના ઉપર ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું બિંદુ P અને બિંદુ Q આગળ કઈ દિશા છે અને R1 > R2 આપેલ છે તો ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા
ક્યાં વધુ હશે એ આપણે કહેવાનું છે. તો આ એના જે મુદ્દા છે એ તમારે આની અંદર લખી લેવાનું છે. હવે પૂરું થઈ ગયું, હવે નથી ભાઈ, બરાબર ને? સો ડિયર સ્ટુડન્ટ્સ, આ આપણા જે છે એ પ્રશ્ન થઈ ગયા જે મોસ્ટ આઈએમપી છે. Painted, Painless Learning.